કે જેટલા લોકો વિધિસર પરણ્યા છે એમાંથી કેટલા લોકોને સપ્તપદીના 7 વચન કડકડાટ યાદ છે? કોણ કહી શકે? Too long? Who says? 7 lines. આપણે સાદું ઇન્વેસ્ટમેન્ટ કરીએ ને 50,000 રૂપિયાનું, તો પણ આપણે કેટલા ક્લોઝ વાંચીએ છીએ? લોગિન પીરિયડ કેટલો છે? માર્કેટ વોલેટાઇલ થશે તો શું થશે? યુલિપમાં નાખશો અને એ બધા પછી આપણે સહી કરીએ છીએ. 50,000 સિમ્પલ અમાઉન્ટ, તમારા માટે તો $1,000. ઇન ધેટ સિચ્યુએશન તમે તમારી આખી જિંદગી ઇન્વેસ્ટ કરો છો કોઈકની સાથે જીવવા માટે, અને શું બોલે છે બ્રાહ્મણ અને તમે ક્યાં સહી કરો છો એની તમને જ નથી ખબર. હાઉ ઇન્ટરેસ્ટ. મોટા ભાગના લોકો પોતાના લગ્નમાં રસ નથી લેતા. ક્યારે પતે ક્યારે ઊભા થઈએ અને ક્યારે આ બધું લપેટી લઈએ. Why? It is something so important, so beautiful that is happening in your life. But we don't look at it that way because we are not cultivated to look at it that way. ક્રિશ્ચન્સમાં તો તમને કદાચ ખબર હશે, વાવ જાતે લખે, મારાથી આટલું થઈ શકશે અને મારાથી આટલું નહીં થઈ શકે, હું બધા વાવ નહીં લઉં. They have that facility to write their own vows. બહુ સાદા વચનો છે અને it begins with એશ એકપદી ભવ, આપણે બંને એક થઈએ. ત્યાંથી શરૂ કરીને 7મું વચન છે સપ્તમે સખા ભવ. 7મા પગલે આપણે મિત્રો થઈ જઈએ. પહેલું વચન મિત્રતાનું નથી, 7મું વચન મિત્રતાનું છે. Because you pass through all that you are supposed to. આપણે સાથે મળીને પશુપાલન કરીએ, આપણે સાથે મળીને પ્રજાપાલન કરીએ, આપણે સાથે મળીને ઋતુના સુખ ભોગવીએ, આપણે સુખ દુઃખમાં એકબીજાનો સાથ આપીએ, અને એ બધું થયા પછી 7મે પગલે સપ્તમે સખા ભવ, 7મે પગલે આપણે મિત્રો બનીએ. મિત્રતા માટે 7 પગલા સાથે ચાલવા જરૂરી છે, અને એ 7 પગલા જ્યારે માણસો સાથે ચાલે છે ત્યારે એમની વચ્ચે એક બહુ સુંદર રિલેશનશિપ ડેવલપ થાય છે, એક બ્યુટીફુલ રિલેશનશિપ કલ્ટિવેટ થાય છે. કેટલા કપલ્સ હાથ ઊંચો કરીને પોતાની જાતને એવું કહી શકે કે હા, હું મારી પત્નીનો બેસ્ટ ફ્રેન્ડ છું, અથવા મારી પત્ની મારી ઉત્તમ મિત્ર છે, બધું જ શેર થઈ શકે. હમણાં વચ્ચે બહુ સરસ એક SMS, અમારે ત્યાં ટેક્સ્ટનું બહુ ફેશન છે, સવારે બધા લોકો તમને જ્ઞાન મોકલે, 6:30 વાગ્યામાં ઊંઘમાંથી ઉઠાડીને થપ્પડ મારે જ્ઞાનની, બહુ ઇન્ટરેસ્ટિંગ. અને ઊંઘમાંથી ઉઠો ત્યારે 6-7 મેસેજ તમારી રાહ જોતા હોય કે તમે જો સાયલેન્ટ પર મૂકીને ન સૂઈ ગયા હો તો તમે મર્યા જ. એમાં એક બહુ સરસ મેસેજ હતો કે 2 people when they decide to be together there is no problem. Only problem is when they try to become one, and rather higher problem is when they decide to become which one. એક થાય ત્યાં સુધી એ વાંધો નથી, પણ બેમાંથી એક કોણ એ નક્કી કરવાનો વારો આવે ત્યારે પ્રશ્ન થાય છે. કેમ? કારણ કે એકબીજાની પર્સનાલિટીને એકબીજામાં ઓગાળીને જીવવાનો વારો આવી જાય છે. ઈચ્છા છે બંને, હું કહું તેમ કર. મેં હમણાં એક લેખ લખેલો વિથ સેડ કે આઈ લવ યુ માટે હું કહું છું એમ કર. અને આવા ટાઇટલ્સ સાથે જ્યારે હું લખું છું ત્યારે લોકોને બહુ મજા એટલા માટે આવે છે કે ક્યાંક ને ક્યાંક એ પોતાની જાતને કનેક્ટ કરે છે. હું પણ કરું છું, મેં પણ આવું કર્યું હશે ક્યાંક. પણ જ્યારે આપણે, હું મેરેજ કાઉન્સેલિંગ માટે કામ કરું છું, પોઇઝિસ નામની એક સંસ્થા છે, એટલે બહુ સરસ દાખલો, બહુ બ્યુટીફુલ. મારી જિંદગીમાં આનાથી બેસ્ટ દાખલો મેં નથી જોયો. IIMનો પ્રોફેસર છે, એની વાઇફ છે, શી ઇઝ વર્કિંગ વિથ એડવર્ટાઇઝિંગ એજન્સી. બંને જણા આવ્યા. હવે છે ને રસપ્રદ બાબત એ છે કે બંને જણા જ્યારે કાઉન્સેલિંગ માટે આવે ને ત્યારે એમ માનવાનું કે બંને ઓપન છે, હજી સાથે રહેવાની તૈયારી છે. બેમાંથી એક આવે ત્યારે માનવાનું કે એકની તૈયારી છે, બીજાની નથી. બહુ અમારું ઓરિએન્ટેશન કરે એ પણ બહુ રસપ્રદ હોય છે. પણ બંને જણા આવ્યા પછી વાત કરી તો કે પહેલો ઝઘડો ક્યારે થયો કે યાદ નથી. તો કે મેક્સિમમ ઝઘડો શેમાંથી થાય? એટલે એ છોકરી રડવા માંડી, રેખા. બહુ ઇન્ટરેસ્ટિંગ કે શું થયું? એ જે બાજુ સૂએ એ બાજુ બાથરૂમનો દરવાજો ખોલ્યો. બાથરૂમમાંથી બહાર નીકળીને હસબન્ડ ભીનો ટોવેલ એ જ્યાં સૂએ ત્યાં મૂકી. સિમ્પલ વાત, બધા જ કરીએ છીએ.
બંને જણા કામ કરે એટલે ઉતાવળમાં નીકળી જાય. બંને જણા જ્યારે પાછા આવે ત્યારે ભીનો ટોવલ ત્યાં જ હોય અને પલંગ પર એટલા ભાગમાં ભીનું ધાવું પડી ગયું હોય. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ રોજ આ જ બાબતે ઝઘડો થાય. વાત ડિવોર્સ સુધી આવી ગઈ. પેલાએ કહ્યું કે હું સૂકવીશ, પણ સૂકવે નહીં. પેલી 1 દિવસ ટુવાલ છૂટો માર્યો એટલે એના હાથમાં જે હતું એણે છૂટું માર્યું. પરિસ્થિતિ આગળ વધી ગઈ. એટલે મેં રેખાને પૂછ્યું, મેં તું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય? તો કે 2, 5, આઈ ડોન્ટ નો. અને ઝઘડો કેટલા કલાક ચાલે? 2 દિવસ, 4 દિવસ, ગોડ નોઝ. પણ હું કેમ સૂકવું? એનો મારી પાસે એક જ જવાબ છે. સુખી કોને થવું છે? શાંતિ કોને જોઈએ છે? ઇફ આઈ નીડ પીસ, આઈ નીડ ટુ બી પીસફુલ ટુ માય સેલ્ફ. હું અહીંયા છું અને ઇફ આઈ સ્ટાર્ટ વર્કિંગ, સંજય ક્યાં છે? ઘરે આવ્યો કે નહીં? કેટલા વાગે આવ્યો? ક્યાં હતો? આટલા 1000 કિલોમીટર દૂરથી હું એને કંટ્રોલ નહીં કરી શકું. મારે તો સેલ ફોન પર ફોન કરીને એને પૂછવાનું છે, સાચું બોલે છે, ખોટું બોલે છે, ભગવાન જાણે. હા, ટ્રેક પણ થઈ શકે છે, ચીપ છે હવે તો તમારે ત્યાં. પણ વાય વુડ યુ ડુ ધેટ? મારો સવાલ માત્ર એક જ છે કે આ કરવું કેમ પડે છે? હમણાં એક બીજો પણ બહુ સરસ એસએમએસ હતો કે પત્ની સૌથી મોટું અસત્ય લગ્ન જીવનમાં કયું બોલે છે? તો કે તમે સાચું બોલો, હું તમને માફ કરી દઈશ. હસી શકાય, આપણે બધા જ કરીએ છીએ. બી અ પાર્ટ ઓફ ધ ટોક. તમે જે ક્ષણે આવું કહો છો ને, એ ક્ષણે તમને ખબર જ છે કે સાચું બોલશે ને એની જ તમે રાહ જુઓ છો. કરેક્ટ, she said it. So why are we doing it? અહીંથી સવાલ શરૂ થાય છે. ઇન્સિક્યોરિટી શું છે? મને છોડી જશે? Let us come to the serious part of it. હું એને નહીં ગમું, બીજું કોઈ ગમશે? જે ઇમોશન્સ મારી સાથે શેર કરે છે એ બીજા કોઈ સાથે કરશે? જે ફિઝિકાલિટી મારી સાથે છે એ કોઈ બીજા સાથે થશે? ક્યાંથી શરૂ થાય છે આ ઇન્સિક્યોરિટીનું સર્કલ? એન્ડ વી ગો બેક ટુ ધેટ. સ્ત્રીને સદીઓથી એવું શીખવવામાં આવ્યું છે કે તારું ઇમોશનલ ડિપેન્ડન્સ પુરુષ પર છે. એ વખાણ કરે તો જ તું રૂપાળી, એ અપ્રૂવ કરે તો જ તું સારી કોક, એ તને એમ કે તું બહુ સારી પત્ની તો જ તું સારી પત્ની, સાસુ એમ કે તું બહુ સારી બહુ તો જ તું સારી બહુ. આપણે બધા જ અપ્રુવલ પર જીવીએ છીએ, ઓલ ઓફ અસ. પતિને પણ એવું રિયલાઇઝેશન છે કે કોઈક તો કહેવું જ જોઈએ કે તમે શ્રેષ્ઠ છો. તમે અરીસો નથી જોતા, તમે તમારી જાત સાથે વાત નથી કરતા. ફક્ત અપ્રુવલ પર જીવવાની જે આખી સોસાયટીની રમત છે, એમાં બીજા માણસ શું કહે છે એના પર આપણી જિંદગી ટકી છે. મને બીજા શું કહે છે? અને અશરફભાઈએ જે કહ્યું કે કાજલ જુદું લખે છે. મેં જ્યારે લખવાનું શરૂ કર્યું ત્યારે એક બહુ જ જાણીતા લેખકે મને ફોન કરેલો. મારી એક નવલકથા છે, એનું નામ છે મધ્યબિંદુ. આઈ ડોન્ટ નો કેટલા લોકોએ વાંચી છે, પણ એમાં હિરોઈન છે પ્રિયમ. એના 2 લોકો સાથેના સંબંધો છે અને એ એવું કહે છે કે જેમ આંખોને 2 આંખો જોઈએ, 3 ડાયમેન્શનલી કોઈ પણ દ્રશ્ય જોવું હોય તમારે તો તમે એક આંખે 3 ડાયમેન્શનથી ના જોઈ શકો. એવી રીતે મને પૂર્ણપણે જીવવા માટે 2 પુરુષો જોઈએ છે. પરણેલી છે, સુખી છે, અને જેની સાથે રિલેશનશિપ છે એને કહે છે કે હું તને પૂછું છું તારી પત્નીનું નામ શું છે? મને નહીં પૂછવાનું મારો પતિ કોણ છે, ક્યાં છે. હું જુદી વ્યક્તિ છું, તારી સાથે જુદી રીતે જોડાયેલી છું. જે અહીં આવે છે એ મારા પતિની પત્ની નથી, અને જે મારા પતિની પત્ની છે એ તને જાણતી નથી. બહુ જુદા પ્રકારની નવલકથા મેં લખવાની શરૂ કરી. અને ત્યારે એક લેખકે, બહુ જાણીતા ગુજરાતી લેખકે, બિગ નેમ, એમણે મને ફોન કરીને પૂછેલું કે આમાં જાત અનુભવ કેટલો કાજલ? I can vouch. એમણે જે કહ્યું ને કે પુરુષોનું જગત છે, હું સ્વીકારું છું આ વાત. પણ ત્યારે ફક્ત એટલી જ જરૂરિયાત હોય છે કે તમે શું જવાબ આપો છો. એ સવાલથી ડરીને આગળ લખવાનું બંધ કરો છો કે તમે એવું નક્કી કરો છો કે તમે કોઈ પણ પ્રકારની તોછડાઈ વગર એમને એવું કહી શકો કે શોધી કાઢો, તમને જડે તો મને કહેજો. ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ.
સ્ત્રીને હંમેશા દબાવવા કચડાવવા કરતા પણ હું એવું માનું છું કે સ્ત્રીને એવું શીખવવામાં આવ્યું છે કે તું બીજા પર આધારિત જીવે છે. તારી આખી ડિપેન્ડન્સ, ઇકોનોમિકલ ઇન્ડિપેન્ડન્સ બહુ બધી માઓ શીખવે છે, ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ કોઈ શીખવતું નથી. અને ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સ બહુ જ અગત્યનું છે. મને શું કરવા કોઈની જરૂર પડે સુખી થવા માટે. માય હેપીનેસ ઇઝ કમ્પ્લીટલી ડિપેન્ડન્ટ ઓન મી, માય સેલ્ફ. હું ગમે ત્યાં ખુશ થઈ શકું, હું ગમે તે રીતે ખુશ રહી શકું. એટલું જો આપણે શીખી જઈએ તો હું માનું છું ઇન્સિક્યોરિટીની દોરી કપાઈ જાય છે. કારણ કે તમે કોઈની પાસે સુખની અપેક્ષા રાખો છો, માટે તમે એને દુઃખી કરવાનો અધિકાર રાખો છો. બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ વાક્ય, સમજવાનો પ્રયત્ન કરજો કે હું એવી આશા રાખું છું કે મને હું તૈયાર થઈને મને જો મારો વર એમ કે સારી લાગે છે તો જ એ પાર્ટી મારા માટે સક્સેસફુલ છે. એ સિવાય હું સારી કુક છું, સારી હોસ્ટ છું, સારી પત્ની છું, સારી દેખાઉં છું, આ કશાયની મારા પોતાના માટે કોઈ મહત્તા જ નથી. હું મારી જાતને કશું કરી શકતી જ નહીં. આપણે આપણા સારા મિત્ર નથી.